મર્યાદામાં રહી અને જીવનને જીવવું, ધર્મમય જીવનને જીવવું એ માર્ગદર્શિકા આપવા માટે રામજીનું પ્રાગટ્ય થયું. ભગવાનની કથામાં તો એવું કહ્યું છે કે સીતાજીનું ત્યારે બીજી વખત વનગમન થયું, જે રામજીએ ત્યાગ કર્યો ઇત્યાદિ ઉત્તર રામાયણમાં પ્રસંગો છે. પછી સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા. ત્યારબાદ પણ પુરાણોમાં એવો ઉલ્લેખ મળે છે કે ભગવાન રામજીએ 13,000 વર્ષ સુધી આ સૃષ્ટિ ઉપર રાજ કર્યું. છેલ્લે ત્યારબાદ પોતાની લીલા સમેટી, લીલા કાર્ય સમેટી પૂરું કરી સરયુ જળની અંદર સમાધિસ્થ થયા. પોતાના ચારે ભાઈઓ સાથે જે આવ્યા હતા એ સર્વે લીલાને સંકેલી સુદ્રઢ કાર્ય કરવાની પ્રેરણા રામજીએ આપી. એવું સુંદર ચરિત્ર છે. બોલે રામચંદ્ર ભગવાન કી. ભાગવતજીમાં 3 અધ્યાયમાં જ રામજીના ચરિત્ર અને એના વિશેનો ઉલ્લેખ છે. પણ આપણે રામજીની કથા વિસ્તાર માટે રામચરિત માનસનું ચરણું લીધું હતું. પણ શક્ય નથી કે આખું ચરિત્ર એક દિવસમાં ગાઈ શકાય. કાગભૂષણજી જેવા મહાત્માઓ યુગો સુધી ગાય છે. કૈલાસની અંદર બેઠી અને જે કથા કરવામાં શ્રેષ્ઠ છે એવો ભોળોનાથ માં ભગવતી પાર્વતીને સદા સર્વદા રામની કથા સંભળાવે, પણ કથા કોઈ દિવસ પૂરી થતી નથી. તો આપણે સ્પર્શ નમન કરી 9મા સ્કંદને વિરામ આપી 10મ સ્કંદમાં પ્રવૃત્ત થઈએ, જ્યાં કથાના નાયક ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય સુધી જવું છે. 9મા સ્કંદના અંતમાં ઋચિક ઋષિ, જમદગ્નિ અને પરશુરામ ચરિત્રની કથા છે. છ વાગ્યાની ઉપર 5-10 મિનિટ થઈ જાય તો વાંધો નહીં ને? વૃદ્ધ બોલે હા, પણ અમુક યુવાનોને ઘેરે કઈ, જો કે યુવાનની સંખ્યા આટલી બધી છે નહીં એટલે વાંધો નહીં. હમણાં આપણે જે વિશ્વામિત્રની કથા સાંભળી, એના પિતાનું નામ હતું ગાદી રાજા. ગાદી રાજાના દરબારમાં એક વખત ઋચિક ઋષિ ગયા હતા કે રાજા, મને તારી દીકરી પરણાવ, મારી સેવા કરે એવું કોઈ નથી. રાજાએ વિચાર કર્યો કે ઋષિને ના કેમ પાડવી, એટલે કહ્યું મારા એક શરત, 1000 ઘોડા લાવીને મને આપો જે દૂધ જેવા સફેદ હોય અને એના એક કાન કાળા હોય બધાના, તો તમને મારી દીકરી પરણાવું. ઋચિક ઋષિ નીકળી ગયા. રાજાને એવા એક સરખા ઘોડા તો મળવાના નથી, 1000 દીકરી પરણાવી ન પડે, ચોખ્ખી ના પાડું તો ઋષિ શ્રાપ આપે. ઋચિક ઋષિ તપસ્વી હતા, પ્રભાવે કરીને એને વરુણની કચરિયા કરી. વરુણ પ્રસન્ન થયા, 1000 ઘોડા માંગ્યા, દૂધ જેવા સફેદ, ડાબા કાન કાળા. રાજાને આવીને કીધું લે રાજા, તારા 1000 ઘોડા, તારી દીકરી હવે મને પરણાવવી પડી. ગાદી રાજા એની દીકરી પરણાવી. પણ ગાદી રાજાને એક દીકરી છે, પુત્ર નથી. તો દીકરીનું લગ્ન કર્યું તો ઋચિક ઋષિને ત્યાં પણ સંતાન થતું નથી. એટલે ગાદીએ કીધું મહારાજ આપ તો તપસ્વી છો, તો એવું કરો ને કે તમારે ત્યાં મારી દીકરીને સંતાન થાય અને મારે ત્યાં કઈ સંતાન થાય. ઋચિક ઋષિએ યજ્ઞ કર્યો, એમાં મંત્રેલો ચરુ બનાવ્યો, 2 ચરુ બનાવ્યા અને યજ્ઞના વિરામ પ્રસંગે એ પોતે સ્નાન કરવા ગયા. એટલે આ બાજુ માં દીકરી બે, જે ગાદી રાજાની પત્ની છે તે અને ઋચિક ઋષિને જે દીકરી પરણાવી છે, બે માં દીકરીને સંતાન માટે એ ચરુ બનાવ્યા. એટલે કે ભાઈ ઋષિ આપણા માટે જ બનાવ્યા છે ને, તો એક ચરુ ખાઈ લઈએ, સંતાન માટે છે એટલે બંને એક ચરુ ખાધો. ચરુ એટલે એ પ્રકારે ખીરનો લાડુ બનાવવામાં, પ્રસાદ બનાવવામાં આવતો. ઋચિક ઋષિ આવીને જોયું તો માં દીકરી બે ચરુ ખાધું. કે ચરુ ક્યાં ગયા? કે અમારા માટે હતા તો અમે એક ચરુ ખાઈ લીધું, કે તમે ભૂલ કરી. કેમ કે એ ચરુ 2 પ્રકારે મંત્રી મેં બનાવ્યા હતા, કે જે ગાદી રાજાને ઘરે સંતાન જોતું હતું ને એને ત્યાં ક્ષત્રિય જેવું સંતાન થાય, એટલે મેં એક અલગ ચરુ બનાવ્યું. છે આપણે આ ભગવાનના અવતારોની કથા છે એટલે પુષ્પ જવું પડે. માં દીકરી બંનેને રુચિ ગયા કે તમે ભૂલ કરી, કે મેં ક્ષત્રિયોની સ્ત્રીને ક્ષત્રિય જેવું બાળક થાય એના માટે ચરુ બનાવ્યો, અને બ્રાહ્મણની સ્ત્રીને બ્રાહ્મણ જેવું બાળક થાય એવો ચરુ અલગ અલગ બનાવ્યો હતો.
તમે માં દીકરી બે એકાબીજાનો ચરુ ખાઈ ગયા છો. એનાથી શું થશે મહારાજ? કે એનાથી ક્ષત્રિયની ઘેરે બ્રાહ્મણ જેવું સંતાન થશે. એટલે ગાદીની પત્ની કે મહારાજ મને ચાલે. ક્ષત્રિયને ત્યાં બ્રાહ્મણ જેવું સંતાન થાય તો મને ચાલે. પરિણામે કરી અને ગાદી રાજાને ત્યાં વિશ્વામિત્ર થયા, જેનું આપણે આગળ સાંભળ્યું છે. ક્ષત્રિય હોવા છતાં પણ રાજપાટનો ત્યાગ કરી બ્રાહ્મણની જેમ ઋષિ અવસ્થામાં બ્રહ્મ ઋષિ તપોબલી મહાત્મા બ્રાહ્મણોની સભામાં પણ માન પામ્યા છે. ઋચિક ઋષિના પત્ની પૂછ્યું કે આપણે શું થશે? કે આપણે ત્યાં મહાભયંકર ક્રોધી ક્ષત્રિય જેવું સંતાન થશે. ઋચિક ઋષિના પત્ની કહે આવું સંતાન મારે ન ચાલે. બ્રાહ્મણને ત્યાં કોઈ એવું ક્રોધી હત્યારું સંતાન થાય એ મને ન ચાલે. મહારાજ કૃપા કરો. તો એ અપજશ હું લેવા માંગતી નથી, મારી ઉપર કૃપા કરો. રુચિ કહે તમારી પેઢીમાં એક પેઢી પાછળ ઠેલવું પણ આવશે જરૂર, કે ગમે તે કરો એક પેઢી પાછળ જવા દીધું. જેના પરિણામે રુચિક ઋષિની પત્નીને જમદગ્નિ નામે ઋષિ થયા અને જમદગ્નિને ત્યાં સંતાન થયું જે પરશુરામ હતા. મહાભયંકર ક્રોધી, જેને રાજાઓને દંડ દેવા માટે હૈ વંશના ક્ષત્રિયોને 21 વખત માર્યા. કોઈ એમ કહે કે ભાઈ ક્ષત્રિયોને એકવાર મારી નાખ્યા તો વળી પાછા ક્યાંથી આવ્યા? વારંવાર અમે કથામાં સ્પષ્ટતા કરીએ છીએ કે ભગવાન પરશુરામ ક્ષત્રિયોના પુરુષોને યુવા અવસ્થામાં મારતા હતા, બાળકોને મારતા નહોતા, માતાના ગર્ભ ઉપર પ્રહાર નહોતા કરતા. કે જે નાના બાળક હોય કે માના ગર્ભમાં હોય એ મોટા થાય તો એના બાપ જેવા લક્ષણ હોય એના એ પાછા આવે અને ભગવાન મારે. એવી રીતે 21 વખત હૈ વંશને એને માર્યા છે. ભગવાન પરશુરામ એ ચિરંજીવમાં જેને સ્થાન છે, મહાત્માઓ કહે છે મહેન્દ્ર પર્વત ઉપર હાલ પણ નિવાસ કરે છે. બોલ પરશુરામ ભગવાનની જય. નવમ સ્કંદમાં ચંદ્રવંશનું વર્ણન કર્યું અને ત્યારબાદ નવમ સ્કંદને વિરામ આપ્યો. આપણે પણ આપણું વાણીરૂપી પુષ્પ ભગવાનના ચરણે અર્પણ કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી. અને આવો દસમ સ્કંદમાં પ્રવૃત્ત થઈએ કે જે સ્કંદને સાંભળવા માટે મોટા મોટા મહામુનિઓના કાન તરસે છે. ભગવાન કૃષ્ણની કથા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કથિતો કંસ વિસ્તારો ભવતા સૌમ્ય સૂર્ય રાજ્યામ ચોભયવશ્યાનામ ચરિતમ યદમાર્ભુતમ યદોષ ધર્મસ્ય શીલસ્ય મિત્રામુનિશતમ તત્રાશૈના વિક્રણસ્ય વિષ્ણોર્વર્યાણિ સંશય. હે ભગવાન પરીક્ષિત બોલ્યા છે, ચંદ્રવંશના રાજાઓનો તમે વિસ્તાર કર્યો, પણ કૃપા કરીને ચંદ્રવંશમાં અવતરિત થયેલા એ ભગવાન કૃષ્ણની કથાનો વિસ્તાર કરજો. એને સંક્ષિપ્તમાં ન સંભળાવતા. જે ભગવાન કૃષ્ણ અમારા દાદાઓ સાથે રહ્યા, લીલા કરી, એની કથાનો વિસ્તાર કરજો મહારાજ. અવતર્યો યદોર વંશે ભગવાન ભૂતવાન કૃતવાનિ આનિ વિશ્વાત્મા તાની નવવદ. હે ભગવાન કૃપા કરીને એના ચરિત્રની કથાને હવે વિસ્તારમાં કહેજો. સુખદેવજી કહે છે રાજા આજે ચોથા દિવસની સંધ્યા થવા જઈ છે. હે રાજા આપે 4 દિવસથી કશું ખાધું નથી, અનશન વ્રત લીધું છે, કંઈક જમી લો. પરીક્ષિત કહે ના મહારાજ
હવે આ ભૌતિક દેહને ટકાવવા માટે કોઈ ખોરાકની જરૂરિયાત નથી, કારણ 7 દિવસ પછી તક્ષકના દંશ માત્રથી આ ભૌતિક દેહ તો પતન થવાનો છે. મહારાજ, હવે આત્માના ખોરાકની જરૂર છે. ત્યાં ભગવાનની લીલા સંકીર્તનને સાંભળવાની વૃત્તિ તૃષા વધી છે. અને ખરેખર હવે તો મારા ઈષ્ટદેવ પરમાત્માની કથા આવી છે એટલે કૃપા કહી અને હવે એનો વિસ્તાર કરો. કૃષ્ણની કથા આવી છે, ગદગદિત થયા. સાંભળવા વાળા પણ અને કહેવા વાળા પણ બંને ભગવાનના ભક્ત છે. હે મહારાજ, હું જ્યારે માના ગર્ભમાં હતો ત્યારે એને મારી રક્ષા કરી હતી. પરીક્ષિત કહે છે કે મારા ઈષ્ટદેવ પરમાત્મા કૃષ્ણ. વાત એવી છે ભાઈ, કૃષ્ણની કથા, કૃષ્ણનું નામ, કૃષ્ણનું ચરિત્ર એના ભક્તો વાગોળે છે, બહુ અટપટું છે. કૃષ્ણને સમજવા સૌથી અઘરા છે. બાકી બધાને સરળતાથી સમજી શકાય. કોઈને પ્રેમ ભાવ વિષમ એની કથાને સમજવી સરળ છે, કૃષ્ણને સમજવા બિલકુલ અઘરા છે. એક વખત ભગવાન કૃષ્ણની વાત કરું, એ સહદેવને પ્રશ્ન પૂછો કે ભાઈ સહદેવ, આપ જોશી છો, બતાવો આ વર્ષે વરસાદ કેવો થશે. તો સહદેવ મૂંઝાણા, કૃષ્ણને શું કહેવું? જે આખું બ્રહ્માંડનો માલિક છે એને મારે કેમ કેવું વરસાદ કેવો થશે? સહદેવ કે હું તમને ઘડીક પછી જવાબ આપું કે હા, એ મેલમાં આમને આમ ચક્કર મારે, ભગવાનને જવાબ શું દેવો? હું એમ કહું ઓછો થશે તો એ વધારી દે, હું એમ કહું વધારે થશે તો એ ઓછો કરી દે. કેવું છું? એ તો ભગવાન છે. બિન મળ્યો કેમ ભાઈ? આમથી આમ આટા મારે જમવાનું થઈ ગયું, જમવા નથી જતો. કે ભાઈ આવો ભગવાને પ્રશ્ન પૂછ્યો, હવે મારે એને જવાબ શું દેવો? હાલ મારી હારે. અટારીમાંથી એક કબૂતર પકડ્યું ભીમે, ભગવાનની સામે ગયા, ભગવાનને એમ બતાવ્યું કબૂતર. ભગવાન, આ કબૂતર જીવતું છે, હવે હું એને પાછળ લઈ જાઉં છું, એને ગરદન મારા હાથમાં છે, હવે આ કબૂતર જીવે છે કે મરી ગયું છે એ કયો? ભગવાન દાંત કાઢે, એ તો ભીમના હાથમાં છે. તો ગળું મવડી નાખે તો મરી જાય, રહેવા દે તો જીવે. એ તો ભીમ તારા હાથમાં છે. તો કે આવા જ્યોતિને પ્રશ્ન પૂછવામાં વરસાદ કેવો થાય એ તમારા હાથમાં છે. હે, બહુ અટપટું ચરિત્ર છે. કંસ કૌરવો શિશુપાલ ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા એ બધાનો ફેસલો એક હાથે જ કીધો. કહો ને કૃષ્ણજી કૌશલ્યમાં કુશળ કેવા. કેવા મહાભયંકર યોદ્ધાઓ કંસ, કૌરવો, શિશુપાલ, ભીષ્મ, દ્રોણ ઇત્યાદિને મારવા માટે એવી કૂટનીતિ રેમાં કે કંસ, કૌરવો, શિશુપાલ, ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા ઈ બધાનો ફેસલો એક હાથે કીધો. કહો ને કૃષ્ણજી કૌશલ્યમાં કુશળ કેવા. ઉડે આકાશમાં, જાય પાતાળમાં અને કાઢતા હરીની કઈક ખામી, પણ ઈશની કોર્ટે જ્યાં પૂગ્યો માનવી, અરે રે ત્યાં એની બધી વિદ્યા નકામી. પણ ઈશની કોર્ટે જ્યાં પૂગ્યો માનવી, અરે રે ત્યાં એની ભણેલી બધી વિદ્યા નકામી. કોઈ બુદ્ધિશાળી કહે કે હું ભગવાનને જાણી લઉં, શક્ય નથી. ગાંડો બનીને આવ તો જણાશે. ગાંડાને જણાય? ગાંડે બનવું પડે. એટલું પાગલ બનવું પડે કે જુનાગઢની બજારમાં ફરિયાદો થવા મળે કે આ નરસિંહ પાગલ છે, સ્ત્રીઓ સાથે નાચે છે. અડધૂત કરે લોકો તો સમજે. બુદ્ધિથી પકડાતો નથી. માટે દશમ સ્કંદની અંદર પ્રવૃત્ત થવું ત્યારે સાવધાન કરું છું, કૃષ્ણના ચરિત્ર ઉપર કોઈએ શંકા ન કરવી, બુદ્ધિથી એને જાણવાનો યત્ન ન કરવો. જેટલા અવતાર થયા એમાં સૌથી વધારે માયાનો પ્રયોગ કૃષ્ણએ કર્યો છે. 16 કલા 7માં છે એટલે બધા અવતારોમાં કૃષ્ણના અવતારને
પૂર્ણ પુરુષોત્તમ અવતાર કહેવામાં આવે છે. શુકાચાર્ય કથા કરતા કહે, રાજા એ સમયે જ્યારે દાનવોના ત્રાસથી પૃથ્વી જ્યારે મુજાણી ગાયનું સ્વરૂપ લઈ બ્રહ્માદિક દેવતાઓ પાસે ગઈ. બ્રહ્માદિક દેવતાઓએ ભગવાન શિવને સાથે લીધા અને કહ્યું કે હવે આપણે આની ફરિયાદ ભગવાનને કરવી છે. ક્યાં ભગવાનને ગોતીએ? શિવ કહે કે ગોતવા ન જવાના હોય, જ્યાં ઊભા છે ત્યાં સમરો. પુરુષ સુક્તથી ભગવાનની સ્તુતિ કરી. ઓમ સહસ્રશીરથા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૌમિકો સર્વતસ્મૃત્યતિષ્ઠદશાંગલમ પૌરુષવદગમ સર્વમ યદ્ભૂતમ યચ્ભાવ્યમ ઇત્યાદિ 16 મંત્રો પુરુષોક્ત સાથે ભગવાનની સ્તુતિ કરી. અને ભગવાનની સ્તુતિ કરતા જ આકાશવાણી થઈ, પણ કેવલ બ્રહ્માને સંભળાણી છે. બ્રહ્મા કહે, સાંભળો દેવતાઓ, મેં ભગવાનનો અવાજ સાંભળ્યો છે. દેવતાઓનું કાર્ય સાધવા અને પૃથ્વીનો ભાર હણવા માટે ભગવાન યદુવંશમાં અવતરણ કરશે એવું મને આકાશવાણીએ કીધું. અને દેવતાઓ રાજી થયા, પોતપોતાના લોક જવા લાગ્યા. બ્રહ્મા કે ક્યાં જાઓ છો? ભગવાન આવવાના છે, તો એની સહાયતા માટે આપણે પહેલેથી કઈ ને કઈ અવતાર લેવા મળો. જાઓ. તે દેવતાઓએ સહાયક અવતાર લેવાના શરૂ કર્યું. કોઈ ગોવાળ બન્યા, ગોપ ગોવાળ બન્યા, કોઈ ગાય બન્યા, કોઈ વૃક્ષ બન્યા, કોઈ તરુ, કોઈ લતા. કારણ કે ભગવાન વૃંદાવનમાં આવવાના છે. વિવિધ પ્રકારના જળ ચેતનના અવતારો લઈ દેવતાઓ લીલા કાર્યમાં સહાયક બનવા તૈયાર થયા છે. સુખદેવજી કહે, આ પ્રમાણે મથુરાના સુરસેનના પુત્ર વાસુદેવના લગ્ન ઉગ્રસેનની ભાઈની દીકરી સાથે થયા, દેવકી સાથે. લગ્ન પૂરા થયા, રથમાં બેસાડી બેનને લઈ અને વળાવવા માટે કંસ જાય છે. એવું ન સમજતા કે બેનને એટલો પ્રેમ કરે એટલે વળાવવા જાય નહીં. એક મહાત્માએ કીધું હતું, જેને હું એને પૂછતો કે મારું મૃત્યુ ક્યારે છે, મારું મૃત્યુ ક્યારે છે, એટલે મહાત્માએ કીધું કે તારું મૃત્યુ જાણવું હોય તો તારી બેન દેવકીના લગ્ન થાય ત્યારે તને ખબર પડશે. લગ્ન પૂરા થયા, હજી ખબર નથી પડી એટલે વળાવવા જાય છે. માર્ગમાં આકાશવાણી થઈ, હે બુદ્ધ, તું જેનો રથ ચલાવીને વળાવી રહ્યો છે, દેવકીનું 8મું સંતાન તને મારશે. આમ જ્યાં સાંભળ્યું, તલવાર ખેંચી દેવકીને મારવા કંસ તરફ થયો. વસુદેવજીએ તેને રોક્યો છે. ઉભો રે ભાઈ, આ અબલાને ના માર. કે તમે સાંભળ્યું નહીં, આનું 8મું સંતાન મને મારશે. કે તને સંતાનોની ખતરો છે ને? આકાશવાણીએ સંતાનોનું કહ્યું, તો હું તને વચન આપું કે આને જેટલા સંતાનો અમારે થશે હું તને આપી દઈશ. રેવા દે, એક તો તારી બેન છે, ઉપરથી અબળા સ્ત્રી છે, આને રેવા દે. વસુદેવે એને વચન આપ્યું, પરિણામે કરી અને બંનેને કારાગૃહમાં નજરબંધમાં નાખ્યા છે. સમય વીત્યો, બંનેના દાંપત્ય જીવનમાં પુષ્પરૂપી પ્રથમ બાળકનો જન્મ થયો. દોડતો કંસ આવ્યો, બાળકને લીધો, પણ જોતા સાથે દયા આવી કે આનાથી મને કોઈ ખતરો નથી, આને ન મારું. મને તો 8મું સંતાન મારવાનું છે. એવી રીતે 1 2 3 4 5 6 સંતાન થયા. ચોખ્ખું લખ્યું, કંસેને માર્યા નહીં. દેવી ભાગવતમાં સ્પષ્ટતા છે. 7મા સંતાન રૂપે માના ગર્ભની અંદર શેષ નારાયણ આવ્યા છે. પણ હજી ગર્ભમાં છે ત્યાં જ તે કંસને ભય દેખાડવા મળ્યા. એટલે ભગવાને વિચાર કર્યો કે આ શેષ નારાયણ ઉતાવળમાં મારી લીલાને કંઈક વિક્ષેપ કરશે. એટલે યોગ માયાને બોલાવ્યા, હે માયા, આપ જાઓ. માં ગર્ભની અંદર જે શેષ નારાયણ છે એ દેવકીના ગર્ભમાંથી લઈ અને વસુદેવના બીજા પત્ની રોહિણી જે ગોકુળમાં રહે છે એના ગર્ભમાં સ્થાપિત કરો અને તમે યશોદાના ગર્ભથી અવતરિત થજો. હે માયા, મારા કાર્ય લીલામાં સહાયક બનશો તો કલિયુગમાં તમારી પૂજા થશે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા સમા શિવા ધાત્રી સ્વાહા સુધા ઇત્યાદિ નામની કલિયુગમાં તમારી પૂજા થશે. માયા, આપનું કલ્યાણ થશે. માયાએ સહાયતા કરી દેવકીજીનું 7મું ગર્ભ લઈ અને રોહિણીમાં સ્થાપિત કર્યું. આ બાજુ વાત એવી ફેલાણી કે માતાજીનું ગર્ભ પડી ગયું. માતાજી બહુ દુઃખી થયા છે. બીજી બાજુ રોહિણીજીના ગર્ભથી સમય વીતવાની સાથે જ
દાઉ મહારાજનો જન્મ થયો. બોલ રે બલરામજી મહારાજની. આઠમું ગર્ભ જ્યાં દેવકીને રહ્યું ને સમાચાર આવ્યા કે આઠમું ગર્ભ રહ્યું છે એટલે કંસે કહ્યું કે આજ મારો કાળ છે, હવે એને કારાગૃહમાં નાખો. અત્યાર સુધી નજરબંધ હતા, હવે જેલમાં પૂર્યા. દેવકીને અને વસુદેવને બંનેની બેડીઓ બાંધી જેલમાં પૂર્યા છે. તાળાઓ મારી દીધા, પેરેગારો ગોઠવી દીધા અને દિવસ રાતનો પહેલો શરૂ કર્યો છે. જેમ જેમ ગર્ભાવસ્થાનો સમય વીતવા લાગ્યો, માના ચહેરા ઉપર તેજ આવવા લાગ્યું. જેલમાં છે એક આ ભગવાનનું પ્રાગટ્ય થયું એ પહેલા નારદે કંસને કહ્યું હતું કે દેવતાઓની ચાલથી બચજે, તું જે છોકરાઓને મારતો નથી ને, જે કદાચ હોઈ શકે કે બધાની સહાયતાથી આઠમું ગર્ભ તને મારે, અથવા તો દેવતાઓની ભાષા ભેદી હોય છે, આઠમાંથી કોઈ પણ મારી શકે, યાદ રાખજે. તો કંસે કહ્યું કે તો શું કરું, બધાને મારી નાખું? નારદ કહે હું કઈ ન જાણું. એમ કરી નારદ નીકળી ગયા, પણ કંસે બધા જ બાળકોને મારી નાખ્યા, એક પછી એક પછાડી, અને 6 બાળકને માર્યા. એનું દુઃખ હોવા છતાં આઠમું ગર્ભ રહ્યું ત્યારે માતાજીના ચહેરા ઉપર તેજ આવ્યું. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો. કાર્તક માસ, ફાગણ, ચૈત્ર, વૈશાખ મહિનો. ચૈત્ર મહિનાની અંદર જે તહેવારો આવે, ચૈત્રી પૂનમ ઇત્યાદિ લોકોએ આનંદપૂર્વક ઉજવા. વૈશાખ, જેઠ મહિનો આવ્યો, જેઠ મહિનાની એકાદશી, દેવ 11 રસપુરીની ઝપટ બોલાડી. જેમ જેમ ગર્ભાવસ્થાનો સમય વધવા લાગ્યો, માતાજી અતિ પ્રસન્ન થવા લાગ્યા છે. સર્વત્ર આનંદ છવાવ લાગ્યો. ધીરે ધીરે મંત્ર સુગંધિત વાયુ લહેરાવા લાગ્યો. પર્વતોમાં મણી આપણે આપ મળવા લાગ્યા. અગ્નિહોત્રી બ્રાહ્મણોના અગ્નિ પોતાની રીતે પ્રજ્વલિત થવા લાગ્યા. જેઠ ગયો ને અષાઢ આવ્યો.
એટલે પાણી પાણી કર્યું નદિયા સરસે અંબર સે શ્રાવણ જલ વરસે શ્રાવણ આવ્યો અને સરવડે વરસાદ શરૂ થયો અષાઢના વરસાદમાં વરસેલું પાણી એકદમ દૂષિત હોય છે પણ શ્રાવણ મહિનામાં ધીમો વરસાદ હોય એકદમ શુદ્ધ પ્રકારનું પાણી છે શ્રાવણમાં પણ શુક્લ પક્ષ ગયો કૃષ્ણ પક્ષ આવ્યો એક બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ ગઈ આઠમ આવી બરાબર મધરાત્રિનો સમય થવા જોઈએ મા ભગવતી દેવકીના ઉદરમાંથી ભગવાન પ્રગટવાની તૈયારી છે એ પહેલા જ માયાએ અછોડો નાખ્યો છે મધરાત્રિનો સમય થયો છે કાળી રાત્રિ હોવા છતાં પણ ગર્ભાવસ્થામાં બેઠેલામાં દેવકીના કારાગૃહમાં પ્રકાશ જ્યાં ચોકીપુર મૂકેલો એ સર્વ સૈનિકો માયાને આધીન થઈને નિદ્રામાં પહોંચી ગયા છે એ જ સમયે મા ભગવતી દેવકીની સમક્ષ અને વસુદેવની સમક્ષ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા બોલીએ ચતુર્ભુજ ભગવાન ચતુર્ભુજ આવ્યા છે સર્વ બ્રહ્મા સહિત દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યશ્રી હોવનિધિતમ ચ સત્યે સત્રનીતમ સત્યાત્મકમ ચરણમ પ્રપન્ન બ્રહ્મા સહિત સર્વે સ્તુતિ કરી પોતપોતાના લોકે ગયા તે ભગવાનને વસુદેવને કહ્યું કે હમણાં હું બાલ સ્વરૂપે પ્રગટ થાવ એટલે મને લઈ ટોપલામાં નાખી ગોકુળમાં જજો ત્યાં નંદરાયને ત્યાં દીકરીનો જન્મ થયો એને લઈને આવજો એ નંદરાય આ પ્રમાણે કરશો તમારું કલ્યાણ થશે ભગવાને આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ ભગવાન ચતુર્ભુજમાંથી બાલ સ્વરૂપે પ્રગટ થયા બોલે બાલ કૃષ્ણલાલ કી જય ભગવાન પ્રગટ થયા તો માતાજીએ લઈ એનું દર્શન કર્યું ચૂમવા લાગ્યા એ જ સમયે વસુદેવજી કહે કે લાવો અત્યારે એને ગોકુળમાં મૂકવા જવું પડે એવું છે દેવકી કહે ઘણીવાર જોઈ લેવા દો કે ના જ્યારે આ બાળક આપણી પાસે પાછું આવશે ત્યારે આપણે 10,000 ગાયોનું દાન કરશું પણ અત્યારે દુષ્ટથી એની રક્ષા કરવી પડે એમ છે અને ટોપલામાં કૃષ્ણને મૂક્યા બેડીઓ ખુલી ગઈ છે અને ધીરે ધીરે લઈ અને ગોકુળ તરફ જાય છે चुम चुम बाजे घूघरिया चुम चुम बाजे घूघरिया सब दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए ટોપલામાં રાખીને વસુદેવજી જ્યાં નીકળ્યા ત્યાં કારાગૃહના દરવાજા ખુલી ગયા બેડીઓ ખુલી ગઈ ઘણા કે તૂટી ગઈ તૂટી નથી ખુલી ધીરે ધીરે મથુરાના રાજમહેલની બહાર નીકળી માર્ગમાંથી નીકળી અને ગોકુળ તરફ પ્રયાણ કર્યું છે માથા ઉપર ભગવાનને રાખ્યા છે ઝીણો ઝીણો વરસાદ શરૂ છે શેષ નારાયણને એમ થયું કે વરસાદના છાંટાઓથી ભગવાનને અડચણ થાય છે એટલે શેષે માથે છત્ર કર્યો છે અને ધીરે ધીરે બાબા એને લઈ અને ગોકુળ તરફ नंदरी चंद्र स्वरूपी आ गए माता यशोदा और हम सबको भाग गए नंदरी चंद्र स्वरूपी आ गए तेरी चंद्र स्वरूपी आ गए
काली कांवरिया कांधे काली कामलिया बंसी बजाते आए नए नचाते आए मेरे घर आए कांधे दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर श्रावण मंगला जगनी रे सुहावनी सुहावनी ये आनंद मंगल गाये जग जग रामनी रामनी मरवर से हुलिया मरवर से हुलिया तर जाप गुण लगावे मेरे घर आवे आवे मेरे घर आवे तुम बाजे गोगरिया सब दिखलाए काना मेरे ભગવાન ને લઈને જ્યાં પોતે ગોકુળ ની અંદર જાય વચ્ચે યમુનાથી આવે એમાંથી પ્રસાર થયા યમુનાથી ને ભગવાનનું દર્શન કરવાની ઉતાવળ થઈ યમુનાનું નીર ધીરે ધીરે ઉપર આવવા લાગ્યું ભગવાને વિચાર કર્યો કે જો દર્શન નહીં દઉં તો કદાચ પિતાનું હાલવું અશક્ય બનશે ભગવાને પોતાના ચરણનો સ્પર્શ કરાવ્યો યમુના મહારાણી તૃપ્ત થયા અને શુક્રાચાર્ય કહે રાજા યમુનાજીએ બે ભાગમાં વહેંચાઈ અને ભગવાનને માર્ગ આપ્યો અને ધીરે ધીરે વસુદેવજી લઈ અને ગયા વસુદેવજી નજરાઈને ગયા છે ત્યાં માયાના કારણે આખું નગર સૂતું છે યશોદાએ પ્રસવ પીડા બાદ બાળકીને જન્મ આપ્યો પણ એ પણ મૂર્છિત બધા નિદ્રાવસ્થામાં છે કાનાને ત્યાં મૂકી અને પેલી જન્મેલી દીકરીને લઈ જેવા ટોપલામાં મૂકીને ગયા હતા એવી જ રીતે ધીરે ધીરે મથુરા તરફ પાછળ ગયા ચુંબાજે ઘોઘરિયા जब देखलावे काना मेरे घर आवे आवे मेरे घर आवे ये छुट कर बंसी सखिया छुट बुझ खो गई जय हो गर्जन करने में तो पावन हो गई ये ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया भाग्य